તરફથી પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. પણ ખરી કસોટી જે છે ને મારી આજે છે કે આજે જે આપણા મીડિયાવાળા મારા ફિલ્મી લોકો એ બધા આવ્યા છે ને એક્ઝેક્ટ લોકો મને જે રિવ્યૂ આપશે ને ત્યારે મને ખબર પડશે કે મારી ફિલ્મ એક્ઝેક્ટ કેવી છે. મને કોન્ફિડન્સ છે કે મારી ફિલ્મ સારામાં સારી છે. અને આજે મતલબ પહેલાં બી એક મારો વિડીયો વાયરલ થયો છે, આપણને યાદ હોય તો ટ્રેલર લોન્ચિંગ વખતે મેં કહ્યું હતું કે જેટલા બી ઇન્ફ્લુએન્સરો છે, મીડિયાવાળા છે, મારી એક વાત યાદ રાખજો કે મારું પિક્ચર ખરાબ લાગે તો ખરાબ વિડીયો વાયરલ કરજો. આજે એ જ વસ્તુ હું રિપીટ કરું છું કે ફિલ્મ જોયા પછી જો તમને એવું લાગે કે ફિલ્મ ખરાબ છે સાહેબ, તો મારી વિનંતી છે કે ફિલ્મ ખરાબ છે એવું જ કહેજો, ખોટા વખાણ ના કરતા. પણ મારો કોન્ફિડન્સ છે કે મારી ફિલ્મ સુપર હિટ સારામાં સારી પિક્ચર છે, જે આજને મતલબ એવરગ્રીન છે વિષય તો કે બાપ અને બેટા. એકચ્યુઅલી બાપ ઓલવેઝ બાપ હોતા અને બાપ જ્યારે આજના છોકરાને એમ કહેતો હોય કે બેટા તું કંઈક કર બેટા, સલાહ આપતો હોય, ત્યારે આજનો બેટો એમ કહેતો હોય છે કે પપ્પા તમને ખબર ના પડે. બસ વિષય યાદ છે મારો. એક્ઝેક્ટ સસ્પેન્સ થ્રિલર છે એટલે વધારે હું રિવીલ નહીં કરી શકું, પણ માસ્ટર માઇન્ડ એટલે બસ જોવા જેવી એક ફિલ્મ છે જે ખરેખર જોવા જેવી છે. અને ગેરંટી જેને ના ગમે ને સાહેબ પૈસા પાછા. માસ્ટર માઇન્ડ મૂવીનું આજે ફિલ્મનું પ્રીમિયર છે દેવપલ્લી, તમે અહીંયા ખાસ ઇન્વાઇટ થયા છો. ફિલ્મના કલાકાર, પ્રોડ્યુસર, ડાયરેક્ટરને શું શુભેચ્છા બેને બરકતભાઈને ખાસ ડિરેક્શન કર્યું છે. અને ખાસ અમારા નદીમ એની એઝ એ હીરો તરીકે ઘણી બધી ફિલ્મો છે, પણ આ માસ્ટર માઇન્ડ ફિલ્મ એના માટે મારા અંદાજે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે નદીમને. અને ઘણી બધી ફિલ્મો અમને કરી છે, પણ આ ફિલ્મ કંઈક અલગ છે, નાના માણસની વાત છે. અને જોયા પછી ખબર પડે ફિલ્મ કેવી છે, પણ હું આશા રાખું છું ફિલ્મ સુપર ડુપર હિટ છે.